હવે જ્યારે મેકઅપના ક્લાસ ચાલુ હોય છે ત્યારે થિયરિકલ ને પ્રેક્ટિકલ બંને ક્લિયર કરવામાં આવતું હોય છે. પ્રેક્ટિકલ અહીંયા તો ક્લિયર થઈ જ જાય છે, પણ ક્યારેક રિયલ ક્લાયન્ટ ઉપર કામ કરતા પ્રશ્નો આવતા હોય છે સ્ટુડન્ટને. તો આજે હું એવા અનેક પ્રશ્નોનું સોલ્યુશન જે મારી સામે આવ્યા છે કે સ્ટુડન્ટ જ્યારે અટકે છે ત્યારે મને ફોન કરે છે, તો એવા ઘણા પ્રશ્નો છે. તો આજે આપણે એવા જ પ્રોબ્લેમની ચર્ચા કરીશું જ્યારે રિયલ ક્લાયન્ટ ઉપર વર્ક કરતા સ્ટુડન્ટને. એક મિનિટ, મને ફોન આવે છે. હેલો. હેલો મેડમ. અમારા સ્ટુડન્ટનો જ ફોન છે. હા બેટા, બોલ ને. શું તમારી સાથે અત્યારે વાત થઈ શકશે? હા બોલ બોલ બેટા, હું ફ્રી છું. હું જ્યારે ક્લાયન્ટને મેકઅપ કરું છું ને ત્યારે અમુક પ્રોબ્લેમ આવે છે, તો મને એના સોલ્યુશન મળી શકશે? યસ, બોલ બોલ, ક્યાં અટકસ તું? તો મેડમ એવું થાય છે કે જ્યારે ફાઉન્ડેશન અને કન્સીલરની લેયર વધારે થઈ જાય ત્યારે મારે શું કરવું જોઈએ? જો ફાઉન્ડેશન અને કન્સીલરની લેયર વધારે થઈ જાય તો આપણી પાસે બ્યુટી બ્લેન્ડર છે ને, તો ગભરાવાની જરૂર નથી. બ્યુટી બ્લેન્ડર જ્યારે ડેપ કરીએ છીએ ત્યારે ફાઉન્ડેશનને એપ્લાય પણ કરે છે, અને જ્યારે વધારે પ્રમાણમાં એટલે કે સેજ પુશ કરીને ડેપ કરીએ ને તો એ ફાઉન્ડેશન અને કન્સીલરની એક્સેસ લેયરને બ્યુટી બ્લેન્ડરમાં ખેંચી લે છે, એટલે તમારો મેકઅપ નોર્મલ થઈ જશે. ઓકે, તો હવે બીજો પ્રોબ્લેમ મારે એવો થાય છે કે જ્યારે આપણાથી બ્લશર કે કોન્ટર વધારે એપ્લાય થઈ ગયું હોય તો મારે શું કરવું જોઈએ? અચ્છા, બ્લશર અને કોન્ટર વધારે એપ્લાય થઈ જાય છે તો સૌથી પહેલાં ક્લીન બ્રશ લઈ એને પહેલાં પ્રોપર એપ્લાય કરી દેવું, અને ત્યારબાદ એના ઉપર પતલું લેયર ફાઉન્ડેશનનું કરી દેવાનું. એનાથી બિલકુલ નેચરલ લુક આવશે. ઓકે મેમ. જ્યારે સ્ટુડન્ટ ક્લાયન્ટ પર ડાયરેક્ટ વર્ક કરે છે ત્યારે નાના નાના પ્રોબ્લેમ આવે છે અને એના સોલ્યુશન મળી રહે છે. થેન્ક યુ.